આજે અંતિમ દિવસ 9મી જાન્યુઆરીએ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યા બાદ 3 દિવસથી સામાન્ય લોકો માટે આ ટ્રેડ શો ખુલ્લો મુકાયો અને દરરોજ અંદાજે 1 લાખ જેટલા લોકો એની મુલાકાત લઈ રહ્યા છે। ટ્રેડ શોને મળેલા પ્રતિસાદ વિશે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી મુકેશ કુમારે કરી TV9 સાથે વિશેષ વાતચીત। વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ટ્રેડ શો જોવા માટે જરૂર જવું અને એ જ કારણ છે કે છેલ્લા 3 દિવસમાં સૌથી વધારે ફૂટફોલ અહીંયા ટ્રેડ શોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ટ્રેડ શો માટે વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી મુકેશ કુમાર। સર, ટ્રેડ શો પણ દર વખતે થાય છે, પરંતુ આ વખતે જે અલગ અલગ થીમ પર આખો ટ્રેડ શો થયો, 3 દિવસમાં કઈ નવી વસ્તુ રહી જે ગુજરાતની જનતાને, દેશમાંથી આવેલું ડેલિગેશન અને ઇન્ટરનેશનલ ડેલિગેશન માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું? આપણે ટ્રેડ શોમાં જે થીમ નક્કી જ્યારે અમે કરતા હતા ત્યારે દુનિયામાં બિઝનેસ, ઇકોનોમી, સાયન્સ, ટેકનોલોજી જે ફલકની સેક્ટર્સ છે, આ કઈ સેક્ટર્સમાં વધારે ગ્રોથ ભવિષ્યમાં થવાનું છે એ સેક્ટર્સને ખાસ કરીને અમે લાયા હતા। જે અનુભવ અહીંયાના બિઝનેસ ડેલિગેટ્સને મળે, અહીંયાના સ્થાનિક ઇન્ડસ્ટ્રીયલ લોકોને મળે, ઉપરાંત જે સ્ટુડન્ટ છે કોલેજના, ખાસ કરીને એન્જિનિયરિંગ કોલેજ, હાયર એજ્યુકેશનના કોલેજ, માસ્ટરના સ્ટુડન્ટ છે જે આ સેક્ટરમાં પોતાના કરિયર જોતા હશે, તો કરિયરને કઈ ફલકો એમને જોવા મળશે ભવિષ્યમાં, એમની એક અનુભૂતિ સ્ટુડન્ટ્સને થાય, એના કારણે એનું મિનિંગફુલ અને ટાઈમ સાથે આપણે ગ્લોબલ ટ્રેડ શો પણ એનું થીમેટિક, જેમ કે ઈ મોબિલિટી અમે એક રાખ્યા હતા, બ્લુ ઇકોનોમી પર એક થીમ રાખ્યા હતા। એ અપકમિંગ અને આવનાર દિવસોમાં ઇકોનોમીમાં એનો મોટો રોલ ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ થવાનું છે। સાથે સાથે અમે હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશનમાં એક થીમેટિક સેમિનાર પણ રાખ્યા હતા એવા ટોપિક્સ પર, યુઝ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અલગ અલગ સેક્ટર્સમાં ગવર્નન્સ ઉપરાંત પણ સ્ટાર્ટઅપ્સના અમે પ્રમોટ, સ્ટાર્ટઅપ્સના હવે મોટા ભાગે ત્યારે બહુ ઇમ્પેક્ટ પડી છે। સ્ટાર્ટઅપ્સ હેઝ બીકમ યુનિકોર્ન્સ ઇન ગુજરાત છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં નેશનલી લીડ કરી રહ્યા છે। તે સ્ટાર્ટઅપ્સને અમે પણ મોકો આપ્યા હતા, પોતાને સ્ટોરી શેર કરે, લોકોને બતાવે, સ્ટુડન્ટ્સને બતાવે એમનું શું સ્ટ્રગલ હતું, કેવી રીતે આ સ્ટ્રગલમાંથી બહાર આવ્યા હતા, સક્સેસફુલ એન્ટરપ્રેન્યોરશિપ કેવી રીતે બન્યા, તો થોડું અમે એક નવું સાથમાં એક્સપિરિયન્સ શેરિંગનું પણ રાખ્યું હતું। સર, કેમ કે આપ એજ્યુકેશનની વાત કરી, આપ એજ્યુકેશન સાથે સીધા સંકળાયેલા છો, એટલે કે યુથ સાથે અને એજ્યુકેશન સાથે સંકળાયેલા છો, ત્યારે આ જે ટ્રેડ શો થયો તેનાથી આગામી દિવસમાં યુથને આ 3 દિવસમાં શું શીખવા મળ્યું, સ્ટાર્ટઅપને કેટલું આખી સ્કિલ મળશે, અથવા તો સરકારને એવા કયા એક્સપિરિયન્સ થયા કે જેનાથી આગામી સમયમાં એ વસ્તુઓ પણ સિસ્ટમની અંદર જોવા મળશે? આમ તો અમે સ્ટાર્ટઅપ સાથે સતત કામ કરીએ છીએ। એમના ઇશ્યુઝ અમે સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ માર્કેટ કેવી રીતે એક્સેસ થાય, ઇન્ડિયામાં પોલિસી ફ્રેમવર્ક પણ અમે કેવી રીતે કે હમણાં અમે ડિસેમ્બરના મહિનામાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ કર્યા હતા। માત્ર આખા ઇન્ડિયાના કરીબ 400થી વધારે સ્ટાર્ટઅપ્સ અને ગુજરાતમાંથી 200થી વધારે સ્ટાર્ટઅપ આવ્યા હતા। સ્ટાર્ટઅપ એક ક્રિએટિવ વર્લ્ડ છે જ્યાં લોકોને પોતાના આઈડિયાઝને બિઝનેસ મોડલમાં કરે છે અને આ બિઝનેસ મોડલ બનાવવાના ક્રિએટિવ આઈડિયાને મેચ્યોર કરવા માટે અમે એમને હેન્ડહોલ્ડિંગ કરીએ છીએ। એટલે આઈ હબ અમદાવાદને કેસીજી કેમ્પસ ગુજરાત યુનિવર્સિટીની પાસે એક મોટું અમે ત્યાં 55 જેટલા સ્ટાર્ટઅપ આપણી બિલ્ડિંગમાં પોતાના કોવર્કિંગ સ્પેસમાં કામ કરે છે, જ્યાં અમે એને મેન્ટરિંગ, એને લીગલ સપોર્ટ, એને ટેકનિકલ સપોર્ટ, એમની ડેક બનાવવાનું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સપોર્ટ, જે સપોર્ટ અને શરૂઆતના દિવસોમાં સ્ટાર્ટઅપ માટે બડા અનિવાર્ય હોય છે, એ સ્ટાર્ટઅપની અમે અહીંયા શોકેસ કર્યા હતા કે જે સ્ટુડન્ટ અહીંયા આવે છે અને એવું એન્ટરપ્રેન્યોરશિપના પોતાના લક્ષ્ય રાખે છે, એમને એક મોટિવેશન મળે, સ્ટાર્ટઅપના સ્ટોરી સાંભળે, એમના સ્ટ્રગલ શું હતું, કેવી રીતે સક્સેસ થયા, અને એ સ્ટાર્ટઅપ પોતાના એક્સપિરિયન્સ શેર કરવા માટે અમે દરેક રોજ સવારે 2 અને બપોર પછી 2 એવા રાખતા હતા। ટેકનિકલ સાગા અમે એને નામ આપ્યું હતું। એનું લાઈવ ટેલિકાસ્ટ પણ યુટ્યુબ પર અમે કરતા હતા। યુટ્યુબ પર બધા વિડીયોઝ પણ ઉપલબ્ધ છે આનું। એ સ્ટુડન્ટ આવે ઉપરાંત પોતાના કરિયર ગાઈડન્સ માટે અમે કાઉન્સેલિંગ સેન્ટર પર રાખ્યા હતા કે સ્ટુડન્ટને પોતાના કરિયર માટે એને કંઈ સમજવું હોય, આઈએમ અમદાવાદના હતું, આઈઆઈટી ગાંધીનગરના હતું, બધા મારા યુનિવર્સિટીઓ હતા, ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, પીડીયુ, બધા યુનિવર્સિટીના બધા ફેકલ્ટી। ફૂટફોલ કેટલો રહ્યો હશે 3 દિવસમાં? ફૂટફોલ શરૂઆતના પહેલા 2 દિવસ તો માત્ર જે વાઇબ્રન્ટ ગુજરાતના બિઝનેસ ડેલિગેટ્સ માટે અનામત હતું, એટલે 10 અને 11 તારીખ રફલી 35,000 પ્લસ બંને દિવસો અલગ અલગ, 35 એવરી ડે, અને પછી પબ્લિક માટે 12 અને 13 તારીખ રફલી 1 લાખ પ્લસ, દરેક રો 1 લાખથી વધારે લોકોને આજે પણ છેલ્લો દિવસ છે આજે સાંજમાં।
કયા એવા ડોમ હતા, જેમ કે રામ મંદિરની એક થીમ બનાવી છે, ગ્રીન એનર્જી માટે એક આખી અલગ થીમ બનાવી છે, કયા ડોમ રહ્યા અથવા કયા એવા થીમ રહ્યા કે જે કોમન પીપલ હોય કે આંતરરાષ્ટ્રીય ડેલિગેશન હોય કે ભારતનું ડેલિગેશન હોય, સૌથી વધારે ફેવરેટ, જેમ કે બુલેટ ટ્રેન હતું? નહીં, મોસ્ટ ઓફ ધ ડોમ્સ વેર ક્વાઇટ પોપ્યુલર. એક ડોમ અમે જોયા ખાસ કરીને ચંદ્રયાન, એનું એક મોડલ આવ્યા હતા 1:1 રેશિયોમાં. એકચ્યુઅલ ચંદ્રયાન જે લેન્ડ કર્યા છે મૂન પર, એમનું મોડલ ઈસરો પાસેથી અમે મેળવ્યા હતા. એ કાફી એક ઉત્સુકતા હતું. ઉપરાંત ઈ મોબિલિટીના ક્ષેત્રમાં નવા વ્હીકલ્સ, ઓલિમ્પિક્સના એક મોડલ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ લાખ્યા હતા. એનું પણ એક એ લોકોમાં કાફી સૂર હસેલો. અત્યાર સુધી અમે એની વાતો સાંભળી છે, પણ એકચ્યુઅલ ડિઝાઇન અને એનું ભવિષ્યમાં કેવી રીતે આવશે એની એક મોડલ એકચ્યુઅલ ઓલિમ્પિકના સ્ટેડિયમના બનાવીને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આવ્યા હતા. એ કાફી લોકોમાં આકર્ષક અને રુચિ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો હતા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી મુકેશ કુમાર, કે જે સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે ગ્લોબલ સમિટ હતી એ યુથ માટે પણ એટલી જ મહત્વપૂર્ણ રહી છે. તેની સાથે સ્ટાર્ટઅપની વાત કરવામાં આવે કે રિન્યુએબલ એનર્જીની વાત કરવામાં આવે કે ઓલિમ્પિકની વાત કરવામાં આવે, અનેક એવા અહીંયા આ વખતે ડોમ બનાવવામાં આવ્યા હતા કે જે સામાન્ય માણસથી લઈને આંતરરાષ્ટ્રીય ડેલિગેશન માટે મહત્વપૂર્ણ છે અને લગભગ રોજ 1 લાખ જેટલા લોકો છે એ મુલાકાત લઈ રહ્યા છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.